ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડેમીમાં. આજે આપણે વાત કરવાની છે મિત્રો 30 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની. એ પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આજનો મિત્રો પહેલો ક્વેશ્ચન है કે જે ભૂતપૂર્વ વડાપ્રધાન है ડૉક્ટર મનમોહન સિંહના સ્મારક અંગે ભારત સરકારે શું નિર્ણય લીધો है? તો મિત્રો જે ભારત સરકાર है એના દ્વારા તેમના સન્માન કરતા સ્મારક માટે જગ્યાની ફાળવણી કરી છે. એટલે જે ડૉક્ટર જે મનમોહન સિંહ है મિત્રો, જે આપણા ભૂતપૂર્વ મિત્રો વડાપ્રધાન, આરબીઆઈના ગવર્નર, તો મિત્રો એમના મિત્રો કહેવો ને કે એમનું એક સ્મારક બનાવવાનું હોય જેની જગ્યાની ફાળવણી કરવામાં આવી છે મિત્રો. તો શું છે ન્યૂઝ? તો મિત્રો સરકાર દ્વારા કરવામાં આવેલ જગ્યા જે ગૃહ મંત્રાલયે મિત્રો આ જાહેરાત કરી છે, એમાં જે મલ્લિકાર્જુન ખડગે અને જે કહેવાય ને મિત્રો કે અમિત શાહ એના દ્વારા મિત્રો જે મનમોહન સિંહની અંતિમ સંસ્કારમાં મિત્રો તેમને આ સ્મારક જગ્યા મિત્રો માટે જે મલ્લિકાર્જુન ખડગે છે ને મિત્રો, જે આપણા ગૃહમંત્રી અમિત શાહને મિત્રો વિનંતી કરી હતી આ સ્મારક બનાવવા માટે. અને મિત્રો તેની ટૂંક સમયમાં જ જગ્યાની ફાળવણી કરવામાં આવશે. અને મનમોહન સિંહનું મિત્રો 92 વર્ષે મિત્રો નિધન થયું છે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં. અને નિધન થવાનું કારણ છે મિત્રો શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, એટલે મિત્રો તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. આગળ વાત કરીશું મિત્રો કે કઈ સંસ્થાઓ જે સંયુક્ત રીતે મિત્રો જે ક્વોન્ટમ ટેકનોલોજીમાં ભારતનો પ્રથમ અંડર ગ્રેજ્યુએટ માઇનર પ્રોજેક્ટ શરૂ કરશે. તો મિત્રો જે AICTE અને NQM હે મિત્રો, આ બે સંસ્થા હે મિત્રો જે ભારતનો મિત્રો પ્રથમ અંડર ગ્રેજ્યુએટ માઇનર પ્રોગ્રામ મિત્રો જે ક્વોન્ટમ ટેકનોલોજી અંતર્ગત બે સંસ્થાઓ મિત્રો સંયુક્ત રીતે ચાલુ કરવા જઈ રહી છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે ભારતનો પ્રથમ છે એ ક્વોન્ટમ ટેકનોલોજી એના આધારિત અંડર ગ્રેજ્યુએટ માઇનર પ્રોજેક્ટ મિત્રો. તો મિત્રો શું છે ડિટેલમાં જોઈશું આપણે કે જે મિત્રો ઓલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને જે નેશનલ ક્વોન્ટમ મિશન છે મિત્રો, આ બે સંસ્થા દ્વારા મિત્રો જે ભારતનો પ્રથમ અંડર ગ્રેજ્યુએટેડ માઇનર પ્રોગ્રામ સંયુક્ત રીતે શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો. તો કઈ સંસ્થા છે મિત્રો તમને યાદ હોવું પડે. AICTE એટલે મિત્રો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ટેકનોલોજીકલ એજ્યુકેશન, ઓકે મિત્રો. અને બીજી છે નેશનલ ક્વોન્ટમ મિશન. આ બંને સંસ્થા દ્વારા મિત્રો આ જે પ્રોજેક્ટ છે મિત્રો એ સંયુક્તપણે પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો. આમાં ક્વોન્ટમ કમ્યુનિકેશન, ક્વોન્ટમ કોમ્પ્યુટેશન અને મિત્રો જે ક્વોન્ટમ સેન્સિંગ અને ક્વોન્ટમ સામગ્રી વગેરે પર મિત્રો ફોકસ કરીને મિત્રો આ પ્રોગ્રામને મિત્રો આગળ ધપાવવાની આ બે સંસ્થાએ મિત્રો જવાબદારી લીધેલી છે મિત્રો. પછી IITS અને જે NIT છે મિત્રો, એ એમના કોર્સમાં મિત્રો જે આ જે ક્વોન્ટમ ટેકનોલોજી છે મિત્રો એ અભ્યાસક્રમનો મિત્રો તેમણે અમલ કર્યો છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આગળ વાત કરવામાં આવે મિત્રો તો ભારતે કયા દેશની મિત્રો જે LNG ઈંધણ ટાંકી આયાતમાં એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરી છે મિત્રો? તો ચીન દ્વારા. LNGનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? લિક્વિફાઈડ નેચરલ ગેસ, ઓકે મિત્રો. જે ચીન દ્વારા મિત્રો હાલમાં ડમ્પિંગ તપાસની મિત્રો શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો. તો ભારતે મિત્રો ચીનમાંથી આયાત કરવામાં આવેલ LNG જે ફ્યુઅલ ટેન્કની મિત્રો જે એન્ટી ડમ્પિંગ તપાસ મિત્રો શરૂ કરી છે. અને ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમિડીઝની આગેવાની હેઠળ મિત્રો આ જે તપાસ કરવામાં આવશે. કોની આગેવાની હેઠળ? તો મિત્રો DGTRનું ફૂલ ફોર્મ શું થાય? ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમિડીઝ, ઓકે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને કે જે સ્થાનિક ઉદ્યોગોમાં નોંધપાત્ર નુકસાન થયું છે અને એન્ટી
ડમ્પિંગ ડ્યુટી લાદીને ચીનમાં સસ્તી આયાતના નકારાત્મક અસરોનો સામનો કરવાની મિત્રો આ ભારતની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે કઈ કંપનીએ ભારતના સૌથી મોટું અને સૌથી અદ્યતન ક્રાઉલર ડોઝર શું એ ડોઝર મિત્રો BD475-2 લોન્ચ કર્યું છે મિત્રો? તો BEML દ્વારા. ઓકે મિત્રો, BEML દ્વારા. તો ભારત અર્થ મૂવર લિમિટેડ, તમને ખબર હોવી પડે મિત્રો BEMLનું ફૂલ ફોર્મ શું છે? તો ભારત અર્થ મૂવર લિમિટેડ મિત્રો. કયું મિત્રો? તો BD475-2 લોન્ચ કર્યું છે મિત્રો, જે ભારતનું સૌથી મોટું અને અદ્યતન જે ક્રાઉલર ડોઝર છે મિત્રો, જે મિત્રો 100 ટન મશીન, પછી 950 HP કમિન્સ અને QST30 એન્જિન દ્વારા મિત્રો સંચાલિત છે અને તેને કોલાલ ગોલ્ડ ફિલ્ડ ફેસિલિટી અને ઇન હાઉસ ડિઝાઇન દ્વારા મિત્રો કરવામાં આવેલું છે મિત્રો. અદ્યતન ટેકનોલોજીવાળું ટકાઉપણું સાથે જોડાણ ડોઝરનો ઉદ્દેશ મિત્રો શું છે? તો કે જે ખાણકામમાં મિત્રો આની કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા માટે મિત્રો આનું નિર્માણ કરવામાં આવેલું છે. અને મિત્રો ખાસ કોના દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે ને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ભારત અર્થ મૂવર લિમિટેડ દ્વારા. ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ક્યાં સ્થિત છે? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડમાં છે મિત્રો. તો ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ સ્વિટ્ઝરલેન્ડમાં સ્થિત કંપની મહારાષ્ટ્રના દહાણુ નજીક મિત્રો જે વઢવાણ બંદરમાં મિત્રો 20,000 કરોડનું રોકાણ કરવાની મિત્રો યોજનાની જાહેરાત કરી છે. અને આ પ્રોજેક્ટનું સંચાલન મિત્રો જે VPPL એટલે કે મિત્રો VPPL દ્વારા મિત્રો કરવામાં આવશે. અને મિત્રો જે VPPLનું ફૂલ ફોર્મ તમને મિત્રો ખબર હોવી જરૂરી છે. તો હે મિત્રો વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ લિમિટેડ. ઓકે મિત્રો. અને મિત્રો જે JNP એટલે કે GNP અને જે મહારાષ્ટ્ર મરીટાઈમ બોર્ડ મિત્રો સંયુક્તપણે આ સાહસ છે. અને આ રોકાણમાં ભારતમાં વિશ્વ કક્ષાએ પોર્ટ સુવિધા સ્થાપિત કરવા માટે મિત્રો 76,200 કરોડ રૂપિયાની મિત્રો એક આગવી પહેલ કરવામાં આવેલી છે. તો છઠ્ઠો ક્વેશ્ચન શું છે મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ક્લાસ 3 માટે. તો ભારત ને નેપાળ જે છે મિત્રો સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણની મિત્રો 18મી આવૃત્તિ ક્યાં યોજાઈ? તો નેપાળમાં. પહેલાં મિત્રો આમાંથી ઇમ્પોર્ટન્ટ આવૃત્તિ કેટલામી હતી? 18. અને યોજાણી ક્યાં મિત્રો? તો કે નેપાળમાં. ઓકે મિત્રો. તો કે ભારત ને નેપાળ વચ્ચે જે સંયુક્ત લશ્કરી કવાયત છે જેનું નામ છે સૂર્યકિરણ, એની 18મી આવૃત્તિ હતી. અને નેપાળના જે સાલચંડી ખાતે મિત્રો આનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ કવાયતમાં મિત્રો 11મી ગોરખા રાઇફલ અને જે નેપાળમાં મિત્રો આર્મીની શ્રીજન બટાલિયનની આગેવાની હેઠળ મિત્રો 334 જવાનો મિત્રો આ જે કહેવાય ને કે જે સૂર્યકિરણ કવાયત છે મિત્રો એમાં ભાગ લેવામાં આવેલો હતો. હવે મિત્રો આમાં હેતુ શું? તો મિત્રો કે જે જંગમ યુદ્ધ, આતંકવાદ વિરોધી આપત્તિમાં રાહત અને ઓપરેશન સજ્જતા વધારવા માટે બંને રાષ્ટ્રો વચ્ચે મિત્રો આ જે કવાયત છે લશ્કરી કવાયત એ કરવામાં આવે છે. અને આ બધા જે છે કે આતંકવાદમાં પછી ઓપરેશન સજ્જતા છે મિત્રો એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન છે કે NABL QCIની અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી મિત્રો? તો ડૉક્ટર સંદીપ શાહે મિત્રો એની જે NABL QCIની મિત્રો જે અધ્યક્ષ તરીકે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. તો મિત્રો જે હેલ્થ કેર અને ડાયગ્નોસ્ટિક્સમાં 35 વર્ષથી નિપુણ અત્યંત અનુભવી ડૉક્ટર સંદીપ શાહને મિત્રો જે NABL એટલે મિત્રો એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે નેશનલ
એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીના અધ્યક્ષ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવેલા છે મિત્રો. અને તે પ્રોફેસર સુબ્બના અયપ્પનનું મિત્રો સ્થાન લેવાના છે મિત્રો. તો કોનું સ્થાન લેવાના છે તે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને જે ગુણવત્તા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે મિત્રો એ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ હેઠળ મિત્રો જ્યાં ડૉક્ટર સંદીપ શાહે મિત્રો એમની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. તો કયા દેશે તેની પ્રથમ મારબર્ગ વાયરસ રોગ ફાટી નીકળવાની ઘોષણા કરી છે મિત્રો? તો રવાંડામાં મિત્રો. રોગનું નામ શું છે? માર્બર્ગ વાયરસ છે મિત્રો, જે રોગ અભિયાન રવાંડામાં મિત્રો ફાટી નીકળ્યો છે. તો 42 દિવસના અવલોકનના સમયગાળા દરમિયાન કોઈ નવા કેસો નોંધાયા ન હતા. તે પછી રવાંડામાં મિત્રો તેની પ્રથમવાર માર્બર્ગ વાયરસ મિત્રો ફાટી નીકળ્યોની અંતે જાહેરાત કરી છે. અને 27 સપ્ટેમ્બર 2024ના રોજ શરૂ થયેલો આ ફાટી નીકળેલો વાયરસ મિત્રો 66 પુષ્ટિ કેસો અને 15 લોકો તેમાંથી મૃત્યુ પામ્યા છે. અને જે આ માર્બર્ગ વાયરસ છે જે મિત્રો અગાઉ કે માર્બર્ગ હેમરેજિક ફીવર તરીકે ઓળખાતો હતો મિત્રો. અને એક ગંભીર અને જીવલેણ બીમારી છે મિત્રો. અને રવાંડામાં સફળ નિયંત્રણ જાહેર આરોગ્ય વ્યવસ્થાપનની નોંધપાત્ર સિદ્ધિ મિત્રો દર્શાવે છે. એટલે મિત્રો આ જે વાયરસ છે તે ક્યાં ફેલાણો હોય તો તમારે યાદ હોવું પડે મિત્રો, રવાંડા. આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ટ્રાવેલ લેજર ઇન્ડિયા બેસ્ટ એવોર્ડ 2024 કયા એરપોર્ટને મિત્રો બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે મિત્રો? તો મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે મિત્રો. એને મિત્રો જે 2024માં ટ્રાવેલ લેજર ઇન્ડિયા બેસ્ટ એવોર્ડ એ મિત્રો જે મનોહર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે મિત્રો એને બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટના મિત્રો કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. તો મિત્રો જે ગોવામાં મિત્રો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જેમાં મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટને મિત્રો જે ટ્રાવેલ લેજર ઇન્ડિયા બેસ્ટ એવોર્ડ 2024માં મિત્રો જે બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટ છે મિત્રો એ કેટેગરીમાં એનો એવોર્ડ મળ્યો છે. અને મિત્રો 1,86,000થી વધુ સહભાગી રેટિંગ પર આધારિત છે અને જેમણે એરપોર્ટનું મૂલ્યાંકન કર્યું હતું મિત્રો. અને આ જે એરપોર્ટ છે મિત્રો એમાં સુવિધાઓમાં મિત્રો એક્સેસ પછી સુરક્ષા, ભોજન, શોપિંગ, ડિઝાઇન વગેરેમાં દંડોમાં તે ખરું ઉતર્યું છે. જે હેતુથી મિત્રો આ જે એરપોર્ટ છે મિત્રો ગોવાનું મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિત્રો એને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તાજેતરમાં મિત્રો ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ કયું બન્યું છે? તો મિત્રો સુકી રહ્યું ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ બની ગયું છે. તમને પહેલું પૂછે ને તો મિત્રો મોઢેરા રહ્યું ને મિત્રો એ પહેલું છે. બીજું મસાલી હમણાં જ મિત્રો જે બનાસકાંઠા જિલ્લાનું મિત્રો રહ્યું ને એ સરહદી વિલેજ ગામ છે. જે આખું ગામ રહ્યું ને મિત્રો એ સોલાર આધારિત છે. અને હવે મિત્રો સુખી ગામ રહ્યું ને મિત્રો ત્રીજું ગ્રામ છે જે સોલાર વિલેજ બની ગયું છે. તો મિત્રો 3 આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું કયું છે, બીજું કયું છે, ત્રીજું. કારણ કે કોઈ બી એક્ઝામમાં પૂછી શકે, ખાસ કરીને ક્લાસ 3ની એક્ઝામમાં મિત્રો પૂછાય એવો ક્વેશ્ચન છે મિત્રો. તો મિત્રો શું છે ડિટેલ? તો કે તાજેતરમાં મિત્રો જે ખેડા જિલ્લો છે એનું કપડવંજના મિત્રો સુખી ગામ છે તે આપણા રાજ્યનું મિત્રો ત્રીજું સોલાર ગામ છે. અને આમાં મિત્રો ગણો ને ઘરોમાં મિત્રો 183.27 કિલોવોટ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવેલી છે મિત્રો. અને આ ગામમાં મિત્રો 78 ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા. 100% કામગીરી પૂર્ણ થઈ છે મિત્રો. અને આ ગામ ને સંપૂર્ણ સોલાર આધારિત ગામ બની ગયું છે. અને જે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મિત્રો આ ગામને આખું કહેવાય ને કે ઊભું કરવામાં આવ્યું છે. અને મોઢેરા રહ્યું મહેસાણા જિલ્લાનું મોઢેરા એ પ્રથમ મિત્રો સોલાર ગામ. બીજું છે બનાસકાંઠાનું જે સરહદી મસાલી ગામ જે બીજું ગામ. અને હવે મિત્રો સુખી જે ખેડા જિલ્લાનું કપડવંજ પાસે મિત્રો આવેલું છે આ ગામ.
મિત્રો તો આ ક્વેશ્ચન રહ્યો ને આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જે બી મારા ભાઈ મિત્રો આ જે વિડીયો લેક્ચર છે મિત્રો એની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. અને મિત્રો વર્ષ 2025માંથી મિત્રો દર મહિને તમને મિત્રો આખા જે મંથનું કરંટ અફેર છે એની PDF છે ને મિત્રો એ સોફ્ટ કોપી રહીને એ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે. એટલે જે બી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય અને ખાસ કરીને જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને મિત્રો એના માટે તો આ કરંટ અફેર ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કોઈ વાહિયાત ક્વેશ્ચનો લેતા નહીં, જેટલું જરૂરી હોય એટલું જ લેવાનું. 25 માર્કનું કરંટ અફેર હોય ને તો મિત્રો કોઈ બી એકેડમી કે કોઈ બી તમે બુક લો કે વર્લ્ડ ઇન બોક્સ કે યુવા કે ગમે તે તમે લેતા હોય પણ 25 માર્કનું કોઈ બી રહ્યું ને એ કરંટ અફેર કવર કરી શકે નહીં મિત્રો. એટલે મિત્રો આપણે કહેવાય ને કે થોડું ભણાવવાનું પણ ઓછું ભરાવાનું અને તમે એક્ઝામ ટાઈમમાં તમારે રિવિઝન થવું પડે મિત્રો. ઓકે મિત્રો, તો વધુ સમય ના બગડીએ તો આપણે આગળના ક્વેશ્ચન ઉપર વાત કરીએ. તો મિત્રો શું છે આગળ કે ભારતમાં ડીપ ઓશન મિશન દ્વારા સક્રિય હાઇડ્રોથર્મલ વેડથી પ્રથમ વખત મિત્રો છબી કઈ ઊંડાઈએ લેવામાં આવી છે? તો મિત્રો 45 મીટરની નીચે મિત્રો આ છબી લેવામાં આવેલી છે મિત્રો. તો ભારતમાં ડીપ ઓશન મિશન એ હિન્દ મહાસાગરમાં મિત્રો 4500 મીટર જે ઊંડાઈ છે મિત્રો ત્યાં મિત્રો સક્રિય હાઇડ્રોથર્મલ વેટ પ્રથમ છબી કેપ્ચર કરવામાં આવી છે. અને આ જે નોંધપાત્રના કારણે મિત્રો જે ઇકોસિસ્ટમનો મિત્રો ટેકો આપે છે અને મિત્રો જે પાણીની અંદર વાતાવરણ અને જે જીવન ઉત્પત્તિની સમજવા માટે આ એક મહત્વપૂર્ણ પહેલ છે મિત્રો. કયા દેશે મિત્રો અદ્યતન પૂંછડી વિનાનો ડિઝાઇન સુવિધા સાથે નવા સ્ટીલ ફાઇટર જેટ J-37નું અનાવરણ કર્યું છે? તો ચીને મિત્રો જે J-37 છે ને મિત્રો એ ફાઇટર જેટનું અનાવરણ હાલમાં કર્યું છે. તો ચીને મિત્રો J-37 રજૂ કરેલું મિત્રો જે નેક્સા જનરેશનનું સ્ટીલ ફાઇટર જેટ છે મિત્રો જે પૂંછડી વિનાનું ડિઝાઇન છે અને તે સ્ટીલ્થ લક્ષણો દ્વારા મિત્રો વર્ગીકૃત છે અને તે રડાર સિસ્ટમમાં શોધવું મુશ્કેલ છે. અને આ જે એરક્રાફ્ટ છે એ ચીનનું વ્યાપક સૈન્યનું આધુનિક વ્યૂહરચનાનો મિત્રો એક ભાગ છે. અત્યંત આધુનિક આ મિત્રો ફાઇટર જેટ છે મિત્રો. અને આનો હેતુ શું છે તો કે હવાઈ લડાઈની ક્ષમતામાં વધારો કરશે અને J-37 ઇન્ડો પેસિફિક ક્ષેત્ર છે મિત્રો એમાં શક્તિમાં સંતુલનના નોંધપાત્ર ફેરફાર કરશે, જેનાથી પાડોશી દેશો અને યુનાઇટેડ જેવી વૈશ્વિક શક્તિઓ મિત્રો ચિંતા વધી શકે છે મિત્રો. તો મિત્રો ચીને મિત્રો આ ફાઇટર જેટ મિત્રો હાલમાં તેનું ડિઝાઇન કર્યું છે અને તે જે ઇન્ડો પેસિફિક રિજિયન છે ને મિત્રો ત્યાં મિત્રો આ ફાઇટર જેટ મિત્રો એ તૈનાત કરવાના છે. વર્ષ 2019 અને 23 વચ્ચે આફ્રિકામાં નવા બિઝનેસ પ્રોજેક્ટમાં કયા દેશને સૌથી મોટો રોકાણકારક બન્યો છે? તો મિત્રો UAE દેશ મિત્રો સૌથી મોટો રોકાણકારક બની ગયો છે મિત્રો. તો UAE મિત્રો આફ્રિકાના નવા બિઝનેસ પ્રોજેક્ટમાં સૌથી મોટો રોકાણકારક તરીકે ઉભર્યું આવ્યું છે અને 2019 અને 2023 વચ્ચે મિત્રો $110 બિલિયન મિત્રો તેને કહેવાય ને કે વચન આપ્યું હતું મિત્રો આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. અને આમાં જે રિન્યુએબલ એનર્જીની પહેલમાં મિત્રો તેમને $72 બિલિયન મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે. UAEનું રોકાણ મિત્રો UK, ફ્રાન્સ, ચીન જેવા અન્ય મોટા મિત્રો જે દેશો હોય મિત્રો એમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. અને મિત્રો જે ટકાઉ વિકાસ છે તેમાં લેન્ડસ્કેપમાં તેમને મહત્વપૂર્ણ મિત્રો ભૂમિકા ભજવેલી છે મિત્રો. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કર્યું છે. તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પહોંચાડો જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.